ગુજરાત ભાજપનું જે સંગઠન છે તેને લઈ અને સૌથી મોટા સમાચાર આવતીકાલે જાહેર કરવામાં આવશે જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરશે 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત ભાજપ આવતીકાલ સાંજ સુધીમાં કરી શકે છે ગુજરાત ભાજપ સંગઠને જે પ્રમુખોના નામ હજુ પણ જાહેર કરવાના બાકી છે તે આવતીકાલ સાંજ સુધીમાં કરી દેશે 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ સંગઠન એ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરશે તો અંગે જ વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન જે રીતે ભાજપ સંગઠન જે છે તે પ્રમુખોના નામ જાહેર કરી શકે છે આવતીકાલ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે શું વિગતો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સંગઠન પર્વ પૂરું થયો એને પણ ઘણો સમય થયો છે આમ છતાં પણ 33 જિલ્લા સંગઠનના પ્રમુખોના નામ અને મહાનગર સંગઠનના પ્રમુખોના નામ હજુ સુધી જાહેર નથી થયા જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે આવતીકાલે 33 જિલ્લા અને 8 મહાનગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખોના નામ જાહેર થવાની શક્યતા હાલ સામે આવી રહી છે જો કે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે આવતીકાલ સાંજ સુધીમાં મોટા ભાગના જે પ્રમુખોના નામ જાહેર થવાના બાકી છે તે જાહેર થઈ જશે કદાચ બાકી રહેશે તો 5 થી 6 જેટલા મહાનગર અને જિલ્લા બંને મળી અને 5 થી 6 જેટલા બાકી રહેશે પરંતુ જ્યાં સુધી પૂરેપૂરી શક્યતા સામે આવી છે એ મુજબ આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાતના 33 જિલ્લાઓના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ અને 8 મહાનગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખની જાહેરાત આવતીકાલે થશે અને ત્યારબાદ નવા પ્રદેશ અધ્યક્ષ માટેની જે ચૂંટણી પ્રક્રિયા છે એની પ્રક્રિયાની શરૂઆત થશે અને લગભગ આગામી 15 તારીખ એટલે કે 15 માર્ચ નહીં પરંતુ 15 એપ્રિલ સુધીમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ આવી જાય એ પ્રકારની શક્યતા પણ સામે આવી છે ચોક્કસથી હિરેન માહિતી બદલ આભાર